નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ અને હવે જ્યારે તમે બેંક શાખામાં જાવ છો તો કોઈને પણ નોટ ગણવા આપતા પહેલા 100 વખત વિચારજો કેમ કે સુરતમાં આવી ઘટના બની છે। સુરતના અઠવા વિસ્તારમાં ઘટના બની છે કે જેમાં ઉમરા પોલીસ મથક હદ વિસ્તારની ઘટના કે જ્યાં ₹500 ની નોટ ગણવાના બહાને ગઠિયો 31 નોટ તફડાવી ગયો। ખેડૂતના 15,500 રૂપિયા લઈને ગઠિયો ફરાર થયો। ખેડૂત બીઓબીની અઠવા ગેટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયા હતા। 1.5 લાખ રૂપિયા ઉપાડીને ચેક કરતા હતા અને તે દરમિયાન આ ઘટના બની જેના સીસીટીવી ફૂટેજ અમે તમને બતાવી રહ્યા છે। બંડલ ખિસ્સામાં મુક્તિ વેળાએ અજાણ્યો ગઠિયો આવી ચડ્યો હતો। બંડલમાંથી ઘણી નોટો ફાટેલી દેખાય છે તેમ કહી 31 નોટો તફડાવી ગયો હતો। ઘટના અંગે ખેડૂતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવી ફૂટેજ અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં ₹500 ની નોટ ગણવાના બહાને ગઠિયો 31 નોટ તફડાવી ગયો। ખેડૂતના 15,500 રૂપિયા લઈને ગઠિયો ફરાર થઈ ગયો। આ ગઠિયો પહેલા ખેડૂત પાસે આવે છે જે રીતે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। ખેડૂત બીઓબીની અઠવા ગેટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયા હતા। 1.5 લાખ રૂપિયા ઉપાડીને ચેક કરતા હતા અને તે દરમિયાન આ ઘટના બની કે જ્યાં ગઠિયો આવે છે। બંડલ ખિસ્સામાં મુક્તિ વેળાએ અજાણ્યો ગઠિયો આવી ચડ્યો અને કહ્યું કે બંડલમાં ઘણી નોટો તો ફાટેલી છે તેમ કહીને 31 નોટો તફડાવી ગયો હતો। ઘટના અંગે હવે ખેડૂતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ આ ઘટના હવે તમામ લોકો માટે ચેતવણી સમાન છે।